મેં જોયું છે ગામડામાં સત્યનારાયણની કથા હોય ને, પ્રસાદ માટે પેલા કાગળિયો આવી જાય ને બધા ભાભલા એમાં વાંચવા માંડે. જિંદગીમાં કોઈ દી ન વાંચ્યું, પણ પ્રસાદ આવે એ પેલા જે તમે કાગળિયો આપ્યો ગમે એ લખ્યું હોય વાંચે, બધા વાંચતા હોય. એમાં અમને વાંચવાનું ચાલુ કર્યું. એમાં જે સમાચાર હતા એ પ્રકારના હતા કે ત્યાં બારામતી જિલ્લાની અંદર મેરેથોનનું આયોજન થયેલું. એ મેરેથોનમાં જે પહેલો નંબર લાવે એમના માટે મોટા ઇનામની જાહેરાત હતી. અલગ અલગ કેટેગરી હતી, એમાં સિનિયર સિટીઝનની પણ એક કેટેગરી હતી. અને એ વખતે લતા કરે એવું વિચારે છે કે આમાં ભાગ લઉં ને તો મારા પતિનું ઓપરેશન થાય. હવે સાહેબ જિંદગીમાં કોઈ દી દોડેલી નહીં, કોઈ દી રમતે બિચારી રમેલી નહીં, મજૂરી કરનારી, પણ નક્કી કર્યું મારા કરવું જ. એને ફોર્મ ભર્યું, પાર્ટિસિપેટ કર્યું, અને બાકીના લોકો જે આવ્યા હતા ને એ તો ટ્રેક સૂટ, નાઇકીના શૂઝ, જર્ક ન આવવું જોઈએ, આમ ન થવું જોઈએ, બધી તૈયારી. અને આ બેન ગયા મરાઠી પહેરવેશમાં. એને જે પોતાનો ચણિયો પહેર્યો હતો એ ચણિયાનો વાર્યો કછોટો, પગમાંથી ચપ્પલ કાઢી નાખ્યા, અને જે દોડે છે સાહેબ પહેલી વખત જિંદગીમાં ભાગ લીધો, 65 વર્ષની ઉંમરે ભાગ લીધો, પણ સામે એક જ બાબત હતી કે મારા પતિનો જીવ બચાવવાનો છે. એ બેન એટલું દોડી છે કે મેરેથોનની અંદર પહેલું પ્રાઇઝ એ લતા કરે લઈ ગઈ.